નમસ્તે. સ્વાગત છે આપ સૌનું ડિવાઇન બેબી સોલમાં. આજે આપણે સમજીશું કે ગર્ભ સંસ્કાર શું છે અને બાળકના ભવિષ્ય પર તેની અસર શું પડે છે. વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને શાસ્ત્રોક્ત દૃષ્ટિકોણથી ગર્ભ સંસ્કારનું રહસ્ય શું છે. મારું નામ ઋષિતા ખુંડ છે અને આ વિષય પર આપણે ડિટેલમાં વાત કરીએ. ગર્ભ સંસ્કાર એ ભારતની પ્રાચીન વૈદિક પરંપરા અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય છે. સરળ શબ્દોમાં કહીએ તો ગર્ભ એટલે ગર્ભાશય અને સંસ્કાર એટલે શિક્ષણ અથવા શુદ્ધિકરણ. તેનો અર્થ છે ગર્ભમાં રહેલા બાળકને શિક્ષણ આપવું. ભારતીય સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે બાળકની શીખવાની પ્રક્રિયા જન્મ પછી નહીં, પણ ગર્ભધાનના સમયથી જ શરૂ થઈ જાય છે. ગર્ભ સંસ્કારના રહસ્યને આપણે મુખ્ય 3 દૃષ્ટિકોણથી સમજી શકીએ છીએ. પહેલું છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. આધુનિક વિજ્ઞાન હવે સ્વીકાર કરે છે કે ગર્ભમાં રહેલું બાળક બહારની દુનિયા સાથે જોડાયેલું હોય છે. ગર્ભના ચોથા કે 5મા મહિનાથી બાળકની શ્રવણ શક્તિ એટલે કે કાનના વિકાસ અને મગજનો વિકાસ ખૂબ ઝડપી બને છે. તે માતાના અવાજ અને ધબકારા સાંભળી શકે છે. તે બહારના અવાજો પર પ્રતિક્રિયા પણ અમુક સમય પછી કરી શકે છે, એટલું સક્ષમ એની કાનની ઇન્દ્રિય થઈ ગઈ હોય છે. માતાના વિચારો અને લાગણીઓ તેના શરીરમાં ચોક્કસ હોર્મોન્સ જેમ કે કોર્ટિસોલ, ડોપામાઇન, એન્ડોર્ફિન, ઓક્સિટોસિન આવા હોર્મોન્સ મુક્ત કરે છે. જો માતા ખુશ હોય તો બાળકનો માનસિક વિકાસ સારો થાય છે, અને જો માતા દુઃખી, ક્રોધ, ઈર્ષ્યા, નિંદા, દ્વેષ, અધીરાઈ કે અસંતોષમાં જીવે તો નેગેટિવ હોર્મોન જેવા કે કોર્ટિસોલ રિલીઝ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવતું વાંચન, સંગીત અને ધ્યાન બાળકના મગજના કોષો વચ્ચેના જોડાણને એટલે કે ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટને વધારે મજબૂત બનાવે છે, જેનાથી બાળકની બુદ્ધિ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન્ટ વધે છે. બીજો દૃષ્ટિકોણ છે આધ્યાત્મિક દૃષ્ટિકોણ. આધ્યાત્મિક રીતે ગર્ભ સંસ્કાર એ આત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. ગર્ભ સંસ્કાર દ્વારા ઉચ્ચ ગુણો ધરાવતા આત્માને આમંત્રિત કરવામાં આવે છે. ગર્ભવતી માતા જ્યારે મંત્ર જાપ, પ્રાર્થના અને ધ્યાન કરે છે ત્યારે તેના આભામંડળ એટલે કે ઓરામાં સકારાત્મક પરિવર્તન આવે છે, જે બાળકની આસપાસના રક્ષા કવચ સુરક્ષિત બનાવે છે. એવું માનવામાં આવે છે કે જીવ પાછલા જન્મોના સંસ્કાર લઈને આવે છે, પરંતુ આ જન્મે તેને યોગ્ય વાતાવરણ આપીને તેના અશુભ સંસ્કારોને દબાવી શકાય છે અને શુભ ગુણોને ખીલવી શકાય છે. શાસ્ત્રોક્ત દૃષ્ટિકોણ મુજબ વાત કરીએ તો હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું વર્ણન છે. તેમાં ગર્ભાધાન, પુંસવન અને સીમંતોનયન સંસ્કાર એ ગર્ભ સાથે જોડાયેલા મુખ્ય સંસ્કારો છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે અભિમન્યુએ માતા સુભદ્રાના ગર્ભમાં રહીને જ ચક્રવ્યૂહ ભેદવાનું જ્ઞાન મેળવ્યું હતું. તેવી જ રીતે ભક્ત પ્રહલાદે પણ નારદ મુનિના ઉપદેશો માતા કયાધુના ગર્ભમાં રહીને સાંભળ્યા હતા. શાસ્ત્રો મુજબ ગર્ભિણી સ્ત્રીનો ખોરાક સાત્વિક હોવો જોઈએ અને તેનું આચરણ ધર્મમય હોવું જોઈએ, કારણ કે જેવું અન્ન તેવું મન અને જેવું મન એવું અન્ન. હવે આપણે જોઈશું કે બાળકના ભવિષ્ય પર ગર્ભ સંસ્કારની અસર કેવી રીતે થાય છે. વૈજ્ઞાનિક સંશોધનો પણ હવે સ્વીકારે છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાની માનસિક સ્થિતિ બાળકના ડીએનએ અને મગજના વિકાસ પર ઊંડી અસર કરે છે. ગર્ભ સંસ્કારનું પાલન કરવાથી બાળકના ભવિષ્યમાં અમુક સકારાત્મક પરિવર્તનો આપણે જોઈ શકીએ છીએ. બાળકની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તે તેજસ્વી જન્મે છે. આવા બાળકો સ્વભાવે શાંત, ધીર, ગંભીર હોય છે. તેઓ જીવનના પડકારોને ખૂબ જ સહજ રીતે સામનો કરી શકે છે. તેમની એકાગ્રતા અને શીખવાની શક્તિ સામાન્ય બાળકો કરતાં વધુ હોય છે. જેમની માતા ગર્ભના સંસ્કાર અપનાવે છે તેમનું બાળક સંસ્કારી, પરોપકારી અને નૈતિક મૂલ્યો ધરાવતું બને છે. ગર્ભ સંસ્કાર દ્વારા બાળકની ગ્રહણ શક્તિ અને યાદ શક્તિ તેજ બને છે. તે બાળકના મગજના કોષોને સક્રિય કરવામાં મદદ કરે છે, જેનાથી બાળક ભવિષ્યમાં અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓમાં હોશિયાર બને છે. જે બાળકો ગર્ભમાં શાંત અને ખુશ વાતાવરણમાં રહ્યા હોય છે તેઓ જન્મ પછી વધુ શાંત, ધૈર્યવાન અને આત્મવિશ્વાસુ હોય છે. તેમની ભાવનાત્મક બુદ્ધિ એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સી ખૂબ ઊંચી હોય છે, જેથી તેઓ જીવનના તણાવોનો સામનો ખૂબ જ સારી રીતે કરી શકે છે. માતાનો સારો આહાર અને યોગ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આવા બાળકો શારીરિક રીતે વધુ સક્ષમ અને તેજસ્વી જન્મે છે. પુરાણોમાં વીર અભિમન્યુ અને પ્રહલાદના ઉદાહરણો પ્રચલિત છે. ગર્ભ સંસ્કારથી બાળકમાં જન્મજાત સારા સંસ્કારો, માનવીય મૂલ્યો અને સામાજિક શિષ્ટાચારના બીજ રોપાય છે.
ગર્ભ સંસ્કાર દ્વારા ગર્ભ સંવાદને કારણે બાળકનો તેના માતા પિતા સાથેનું ભાવાત્મક સંબંધ જન્મ પહેલાં જ બંધાઈ જાય છે, જે ભવિષ્યમાં કૌટુંબિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે. આવી જ રીતે કોઈ ગર્ભવતી માતા ગર્ભ સંસ્કારના નિયમોનું પાલન કરે તો આ બધા જ ફાયદા આવનાર બાળકને અને ભવિષ્યની સંસ્કારિત પેઢીને મળી શકે છે. ધન્યવાદ.